દૃગ્દશા યતઃ અપકારિણ્યપી ક્વાપી અપકારમ ન કુર્વતઃ. તમે અપકારી ઉપર પણ કાયમને માટે ઉપકાર જ કર્યો છે. ક્યારેય તમે મન કર્મ વચને જીવ પ્રાણી માત્રને દુખવતા નથી. અને આટલા બધા ધાર્મિક હોવા છતાંય આપણા જીવનમાં આટલું બધું દુઃખ કેમ આવ્યું? મહારાજ, તમે જાણો છો ઘરની અંદર આજીવિકા માટેના અન્ન વસ્ત્ર પણ રહ્યા નથી. અને આ જગતનો એવો રિવાજ છે. આ કથા સાંભળતા આપણને વિચાર થાય કે ભક્તિ માતા ગામના દીકરી હતા, વળી પવિત્ર બ્રાહ્મણ હતા. તો બ્રાહ્મણને નાતે અને દીકરીને નાતે ભક્તિ માતા તો દીકરી, પણ રામ પ્રતાપ તો ભાણેજ હતા. આપણા શાસ્ત્રો એમ કહે છે કે 100 બ્રાહ્મણ અને 1 ભાણેજ બેયનું સરખું ફળ થાય. પણ જ્યારે કુદરત વિફરે, જ્યારે આપણું પાંદડું ફરે ને ત્યારે કોઈ સગાઈ આપણી સામે જોવા રાજી નથી. તમે વિચાર કરો કે રામ પ્રતાપભાઈને કોઈ ખાવા દેનારું નથી. ભક્તિ અને ધર્મને તો નહીં. રામ પ્રતાપજી રડતા હોય, છપૈયાની અંદર પોતાના બાળકોને ઘરમાં બોલાવીને બાયણા બંધ કરીને બધાય ભોજન આપતા, રામ પ્રતાપભાઈને ઘરે કાઢી મૂકતા. આટલી પણ કોઈના હૃદયમાં દયા નથી. આનું કારણ જ એ છે કે સમય વખતે સૌ સગા થઈ વારી વારી જાય અને અચાનક આફત પડે થઈ ચૂપ ચાલી જાય. જ્યારે આપણા ઘરની અંદર મૂકા માગ ન હોય એટલી સંપત્તિ હોય, ત્યારે 7-7 પેઢીઓની ઓળખાણ કાઢી કાઢીને લોકો આવતા હોય. પણ જ્યારે આપણું પાંદડું ફરે, જ્યારે કુદરત આપણાથી રૂઠે અને ઘરની પોઝિશન જ્યારે અતિશય ખરાબ થાય, તો એ વખતે સગો ભાઈ હોય તો આપણા દરવાજા પાસેથી એ નીકળવા પણ તૈયાર નથી હોતો. લોકમાં જબરજસ્ત કહેવત છે કે નાણાં વિનાનો નાથિયો અને નાણે નાથા લાલ. જો તમારી આગળ નાણું હોય ને તો બધાય નાથાલાલ કરે, અને જો નાણું ન હોય તો એનો એ જ માણસ બધાય પૂછે ઓલો નાથિયાને જોયો. વ્યક્તિ એની જ છે. માન સન્માન હોય તો એ લક્ષ્મીને છે. માટે આ જગતનો એવો રિવાજ છે, ભર્યું સર સુકાય ત્યારે પંખી ઉડી જાય. સરોવર આખું ભર્યું હોય ને ત્યારે પંખીઓ કિલકિલાટ કરતા હોય ને, એ સરોવર જ્યારે સુકાય ત્યારે એક પણ પંખી સરોવરની પાસે આવતો નથી. ધર્મદેવ અને ભક્તિ માતાને 1818ની સાલથી દુઃખ પડવાનું ચાલુ થયું. તે 19 વર્ષ સુધી 1837માં ભગવાનનું પ્રાગટ્ય થયું. ત્યાં સુધી માતા પિતાએ ભૂખ મરાનું દુઃખ વેઠ્યું છે. ભક્તિ માતા ધર્મદેવને કહે છે કે મહારાજ, તમારી સહન શક્તિ ગજબની છે, તમે ધીરજ રાખી શકો, તમે સહન કરી શકો, પણ હવે મારાથી સહન થતું નથી. માટે હવે કાંઈક આ દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધો. ધર્મદેવ કહે છે કે દેવી, તમે જરાય ચિંતા કરશો નહીં. આ જે દુઃખ આવ્યું છે એ બીજા કોઈ આપેલું દુઃખ નથી, આપણા કર્મનું દુઃખ, ભગવાનની એવી ઈચ્છા, ને એ દુઃખ આપણે ભોગવવું જ જોઈએ. અને આપત્તિ અને દુઃખ આવે એને તરવા માટેની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નાવડી હોય તો ધીરજ અને સમજણ. માટે દેવી, આપણા પ્રારબ્ધનું જે દુઃખ એ ભોગવ્યા વગર કેવી રીતે દૂર થાય? ધર્મદેવ દ્રષ્ટાંત આપે છે કે હે દેવી, ઇન્દ્ર રાજા વૃત્રાસુરથી નળ અને દમયંતી કળિયુગથી કેવા દુઃખને પામેલા, એવા દુઃખ તો હજુ આપણે આવ્યા નથી. અને હે દેવી, તમે વિચાર કરો કે જેની કુખે ભગવાન પોતે પ્રગટ થયા એવા વસુદેવ અને દેવકી, જેના હાથ પગની અંદર 19 વર્ષ સુધી લોઢાની બેડીઓ રહી. માટે આ દુનિયા એ દુઃખમય છે. પાંડવોએ ભગવાનનું ભજન કર્યું, પણ પાંડવોએ એની જિંદગીમાં ક્યારેય પણ સુખ જોયું નથી. 5 ભાઈઓ સતી દ્રૌપદીની સાથે વન ભટક્યા છે. માટે હે દેવી, પ્રારબ્ધ વશ જ્યારે દુઃખ નિવૃત્તિના ઉપાય કરીએ ને તોય એ નિષ્ફળ જ જાય. જ્યારે કુદરત રૂઠે ત્યારે તમે ગમે એટલા પ્રયાસ કરો દુઃખમાંથી બહાર નીકળવાના, પણ બહાર નીકળવાને બદલે દુઃખ વધતા જ જાય. જેથી 1000 હાથવાળો મદદ કરે ને તેથી તમે પાવડાથી ખાપો ને તોય ખૂટે નહીં એટલું આવે. અને જે દિવસે દુનિયાની પાસે હાથ લંબાવીને તમે ગમે તેટલું માગો, માગેલું ક્યારેય પહોંચે નહીં, તરત જ ખલાસ થઈ જાય. ટાંકામાં પાઇપથી પાણી ભર્યું હોય એ ટાંકો ખલાસ થઈ જાય, પણ બોર નાખેલો હોય ને પેટાળમાંથી જો પાણી આવતું હોય તો એ પાણી ક્યારેય પણ ખૂટે નહીં. ભક્તિ માતાને ધર્મદેવ સમજાવે છે કે હે દેવી,
ધીરજ ધારણ કર્યા સિવાય આનો બીજો કોઈ ઉપાય નથી. પૂર્વે મોટા મોટા ભક્તોએ, રાજા મહારાજાઓએ ખૂબ દુઃખને સહન કર્યા છે અને ભગવાનને રાજી કર્યા માટે ભગવાનનું સ્મરણ કરો. અને છતાંય પણ હું ક્યાંક દુઃખ નિવૃત્તિનો ઉપાય શોધું છું એમ કહી ધર્મદેવ એકાંતમાં બેસીને વિચાર કરે છે કે આ દુઃખ નિવૃત્તિ માટે શું કરવું. ને એ જ વખતે પિતા બાલ શર્માના શબ્દો યાદ આવી ગયા કે અસ્માકમ કુલદેવોસ્તિ હનુમાન રામ ભક્તરાટ. હે પુત્ર, દુઃખ આવે તો આપણા કુળદેવ હનુમાનજી મહારાજ છે ને એને પ્રાર્થના કરજો. એકદમ ધર્મદેવ ભક્તિ માતાને કહે છે કે દેવી, મને પિતાજીના શબ્દો યાદ આવ્યા, માટે અત્યારે ને અત્યારે આપણે અયોધ્યા જઈએ. અયોધ્યામાં બરહટ્ટા શાખા નગરમાં ધર્મદેવનું ઘર છે, ત્યાં આવી નિવાસ કરીને રહ્યા છે. વહેલા ઉઠી સરયુ ગંગાએ સ્નાન કરીને ધર્મદેવ હનુમાન ગઢીએ જ્યાં હનુમાનજી મહારાજ બિરાજે ત્યાં જઈ એક પગે ઊભા રહીને હનુમાનજીની સ્તુતિ કરી છે. નમસ્તે આંજનેયાય વાયુપુત્રાય ધીમતે રામદૂતાય મહતે સુગ્રીવ સચિવાય ચ. હે રામચંદ્ર પ્રભુના દૂત, હે સુગ્રીવના સચિવ, હે વાયુપુત્ર, હે અંજની નંદન, આ કષ્ટ થકી અમારી રક્ષા કરો. ના દુઃખમાં તમે કાંઈક અમને ઉપાય બતાવો. આ આખું અષ્ટક સત્સંગી જીવનમાં લખ્યું છે. એમાં પહેલા શ્લોકનો પહેલો અક્ષર, બીજા શ્લોકનો બીજો, ત્રીજાનો ત્રીજો, આવી રીતે તમામ અક્ષરોને ભેગા કરતા એક મંત્ર થાય છે. ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા. આ મંત્રનો હનુમાનજી મહારાજની પાસે ઉભા રહી ધર્મદેવ જપ કરે છે. જ્યારે સાંજ પડે ને જ્યારે ઘેર જાય ત્યારે નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયક મંત્રીવર્યમ આ અષ્ટકનો નિત્ય પાઠ કરે. આવી રીતે સમય પછી સમય જાય ને સ્તુતિ કરતા કરતા 2 મહિના પૂર્ણ થયા. ધર્મદેવ રાત્રિએ સુતા છે. હનુમાનજી મહારાજ દર્શન દઈને કહે છે કે હે ધર્મ, તમે દુઃખમાંથી નિવૃત્તિને જો ઈચ્છા હોય તો વૃંદાવનમાં જાઓ, ત્યાં કાંઈક રસ્તો નીકળશે. રામ પ્રતાપજીને મોસાળમાં મૂકી ધર્મદેવ અને ભક્તિમાતા વૃંદાવન જવા માટે તૈયાર થયા છે. શતાનંદ સ્વામીએ વર્ણન કર્યું છે, પણ એવું લખ્યું છે કે માતા પિતાને વસ્ત્રનો કલર કેવો હતો એ ખબર પડતી નથી. કપડા ઉપર એટલા બધા થીગડા લગાવેલા છે જેને પહેરવા માટે વસ્ત્ર નથી, ખાવા અન્ન નથી, પગમાં પગરખા નથી. આટલી હદે દારિદ્ર દુઃખે ભરડો લીધો છે. ભાગવતમાં લખ્યું કે વસુદેવ અને દેવકી જેલમાં રહ્યા, પણ જેલમાં એને ખાવાનું તો મળતું હશે ને. પણ સત્સંગ જીવન એમ કહે છે કે સર્વાવતારી અક્ષરધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણના માતા પિતાને અન્ન વસ્ત્રો મળતા નથી. અને કદાચ મહારાજે પૂછ્યું હશે કે માતા પિતા તમને કેવું દુઃખ પડેલું, અને એ નાના એવા ઘનશ્યામને ખોળે બેસાડીને ભક્તિ માતાએ કીધું હશે કે દીકરા, તારા પ્રાગટ્ય પહેલાં તો અમને અન્ન વસ્ત્ર મળતા નહોતા. અને આ શબ્દો કદાચ ઘનશ્યામ મહારાજના હૃદયમાં રહી ગયા હશે. જેતપુરની ગાદીએ બેઠા અને રામાનંદ સ્વામી કહે છે કે માગો વર્ણી, અને તે દિવસે ભગવાન એમ બોલ્યા કે તમારો આશ્રિત ક્યારેય પણ અન્ન વસ્ત્રને આબરૂએ કરીને દુઃખી ન થાય. એ વખતે એને કદાચ ભક્તિ માતાના શબ્દો યાદ આવ્યા હશે, અને એ પુણ્ય પ્રતાપે કરીને આજ આપણે બધાય સુખ્યા છીએ. ધર્મદેવ અને ભક્તિ માતા ફરતા ફરતા વૃંદાવન આવ્યા છે. ફાગણ વદ જે પડવો એ પડવાના દિવસે પુષ્પદોલનો ઉત્સવ થઈ રહ્યો છે. બાલ મુકુંદને દોલામાં ઝુલાવ્યા છે. ગોવર્ધન મહોત્સવની અંદર તમામ ઋષિમુનિઓ ભગવાનની ઈચ્છાથી આવ્યા છે. પરસ્પર એકબીજાને જ્ઞાન થયું કે આજ દુર્વાસાના શાપથી જન્મેલા ઋષિઓને પણ એમ થયું કે આજ ભગવાનના માતા પિતા ઋષિઓ ધર્મદેવની આગળ પોકે ને પોકે રડ્યા છે કે હે ધર્મદેવ, દુર્વાસાના શાપનો હવે અંત કેદી આવશે. જ્યાં જ્યાં ગામડે ગામડે ફરીએ કોઈ રહેવા દેતું નથી. ભોજન કરવા બેઠા હોય, અસુરો આવીને ભોજન પાત્રમાં ખોબા ભરી ભરીને ધૂળ નાખે, મારી મારીને ગામની બહાર કાઢે. શાંતિથી ભજન પણ થતું નથી. માટે હે ધર્મ, હવે આ દુઃખનો અંત આવે ને એવો ઉપાય બતાવો. અને એ વખતે ધર્મદેવ કહે છે કે બીજો તો કોઈ ઉપાય નથી. આપણે વૃંદાવનની પવિત્ર ધરતીમાં બેસી ભગવાનના નામનું સ્મરણ કરીએ. ગીતાજીમાં કહ્યું છે કે યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી. આપણે જપ યજ્ઞ કરીએ જેની અંદર જવ, તલ, ઘી કોઈ વસ્તુ જોઈએ નહીં. બેઠા બેઠા અખંડ ભગવાનનું નામ લેવું.
એનું નામ જપ યજ્ઞ છે. ફાગણ વદ બીજને ગુરુવારને દિવસે આ યજ્ઞ ચાલુ થયો. કોઈ વાસુદેવ મહાત્મ્યનો પાઠ કરે, કોઈ ભાગવતના પંચમ સ્કંદનો પાઠ કરે છે, કોઈ દશમ સ્કંદનો. ધર્મદેવ સ્વયં અષ્ટાક્ષર મંત્ર ઓમ નમો નારાયણાય આનો જપ કરે છે. ભક્તિ માતા રાસ પંચાધ્યાયનો નિત્ય પાઠ કરે છે. રાત્રે બધાએ ભેગા મળી અને જયદેવ કૃત ગીત ગોવિંદના કાવ્યનું ગાન કરે છે. સુરત મુનિ કહે છે કે હે રાજા, સાધના કરતા કરતા વૈશાખ શુક્લ મોહિની એકાદશી આવી. રાત્રે બધાએ જાગરણમાં ભગવાનનું ભજન કરે છે અને વહેલી સવારે તેજના પુંજની વચ્ચે ભગવાન પ્રગટ થયા છે. નવીન મેઘ સમાન શ્યામ સુંદર જેનું સ્વરૂપ છે, પીળા પિતાંબરને ધારા છે, કંઠમાં જેને વૈજયંતી માળા છે, મસ્તક ઉપર રત્ન જડિત મોર મુકુટ શોભી રહ્યો છે, પાકા બિંબ ફળ જેવા ભગવાનના દરોષ્ટ છે, એના ઉપર મધુરી મોરલીને મૂકીને ભગવાન વગાડી રહ્યા છે. મણિઓની માળાથી ભગવાનનું હૃદય જળહળે છે. ભાલમાં કેસર ચંદનની અર્ચા કરેલી મંદ મંદ હસતા ભગવાન, આજુબાજુમાં રાધા, લક્ષ્મી, સત્યભામા, જાંબુવંતી, લક્ષ્મણા, સત્યા, ભદ્રા, મિત્રવિંદા, કાલિન્દ્રી આદિ કષ્ટપટરાણીઓ હાથ જોડીને ઊભા છે. નંદ, યશોદા, વસુદેવ, દેવકીય સહિત ભગવાનના દિવ્ય દર્શન થયા છે. ધર્મદેવે બે હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરી છે. પ્રસન્ન થયેલા ભગવાન કહે છે કે ધર્મ, જે જોઈએ તે વર માગો. ધર્મદેવ કહે છે કે હે પ્રભુ, શું માગે તમે ક્યાં અજાણ્યા છો? કઈ પરિસ્થિતિમાં અમે આ જપાત્મક યજ્ઞ કરીએ છીએ એ તો તમે બધું જાણો છો. અને મહારાજ, બીજી કોઈ મુશ્કેલી નથી, પણ આ અસુરો અમને સુખે તમારું ભજન કરવા દેતા નથી. અને હે પ્રભુ, પેટ પૂરતું ખાવાનું મળતું નથી. આપણે નિર્જળા એકાદશી કરી હોય ને બીજે દિવસે સવારે કેવી પૂજા થાય એ તો આપણે બધાય જાણીએ જ છીએ. કારણ કે પેટમાં શાંતિ હોય તો મનને શાંતિ રહે. ખાવાનું જેને ન મળે, ભૂખના દુઃખથી જે પીડાય, તો એનાથી માળા શું ફરે? અરે કદાચ માળા ફેરવે કોઈ રસ્તો ન હોય તો, પણ એનો જીવ ભગવાનમાં નહીં, પણ વસ્તુ પદાર્થમાં ને પેટમાં જ હોય. ધર્મદેવે ભગવાનને પ્રાર્થના કરી છે. ભગવાન કહે છે કે હે માતા પિતા, તમે ચિંતા કરશો નહીં, કારણ કે તમારી સાથે અસુરોને વાંધો નથી. વાંધો મારી સાથે છે, પણ મને પહોંચે એમ નથી, એટલે એણે તમને પકડ્યા છે. પણ એ અસુરોનો નાશ કરવા માટે હું ટૂંક સમયમાં તમારે આંગણે પ્રગટ થઈ અને અસુરો થકી રક્ષા કરીને તમને મહાસુખિયા કરીશ, અને તમારું દારિદ્ર્ય દુઃખ આજથી નાશ પામશે. આવી રીતે કહીને ભગવાન અદૃશ્ય થયા છે. દ્વાદશીને દિવસે બધાએ પારણા કર્યા. ભેગા થઈને નક્કી કર્યું છે કે ચારેય બાજુ અસુરો ફરે છે, માટે ભગવાન પ્રગટ થવાના એ વાત આપણે કોઈને કહેવી નહીં. આવો ઠેરાવ કરીને બધાએ છૂટા પડ્યા છે. ધર્મદેવ અને ભક્તિ માતા છપૈયા તરફ આવે. સુરત મને કહે છે કે રાજા, માતા પિતા ચાલ્યા આવે છે, એમાં સામેના રસ્તા ઉપરથી કોઈ એક અસુર ચાલ્યો આવે. ધર્મદેવને એમ થયું કે આ છે અસુર, વળી કંઈક પાછો વિક્ષેપ કરશે. એટલે માતા પિતા બાજુમાં કેડી રસ્તો જતો હતો, એ કેડીએ ચડી ગયા. અસુર જતો રહે પછી આપણે મૂળ રસ્તે ચડી જશું. અને હે રાજા, આગળ જતા રાત્રિ પડી, મૂળ રસ્તો માતા પિતાને હાથમાં આવ્યો ને ના કેડી જંગલના માર્ગે ગઈ. ચારેય બાજુ ઘોર અંધકાર છે, કારણ કે અંધારિયાનો સમય. આકાશની અંદર તારલાઓ ટમટમે છે ને માતા પિતા એકલા જંગલમાં ભૂલા પડ્યા છે. ભક્તિ માતા ડરવા માંડ્યા. ધર્મદેવ કહે છે કે દેવી, આ ઝાડ નીચે બેસીને ભગવાનનું ભજન કરીએ, સવાર પડશે એટલે રસ્તો મેળવી લેશું. આમ વિચારીને માતા પિતા બેઠા. અને હે રાજા, એ જ વખતે કોઈ ઋષિના જેવી આકૃતિવાળો પુરુષ ચાલ્યો આવે. ધર્મદેવને મનમાં એમ થયું, ડૂબતા માણસને કંઈક આધાર મળે તો જેમ રાજી થાય, એમ ધર્મદેવ ઊભા થઈને એના પગમાં પડીને કહે છે કે મુનિવર, પ્રણામ તમને. ત્યારે પેલો માણસ બોલે છે કે તમે બંને કોણ છો? અત્યારે ઘોર અંધારી રાત્રિમાં સ્ત્રી પુરુષ આવા ભયંકર જંગલમાં એકલા બેઠા છો, તો કોક ધીરજવાળા લાગો છો. ધર્મદેવને એમ થયું કે ઋષિ છે, એને કહેવામાં શું વાંધો. ધર્મદેવ કહે છે કે મુનિવાર, ઉત્તર હિન્દુસ્તાન કૌશલ દેશમાં રહેનારો હું દેવ શર્મા નામે બ્રાહ્મણ છું. પેલો માણસ કહે છે કે અહીંયા કેમ આવ્યા છો?
ધર્મદેવ બોલે છે કે મહારાજ, અસુરોએ અમને બહુ દુઃખ દીધું એટલે અમે વૃંદાવન ગયા હતા. ત્યાં શા માટે? હનુમાનજીએ અમને સ્વપ્નમાં દર્શન દઈને એવું કીધેલું કે તમે વૃંદાવન જાઓ તો તમારું દુઃખ ઓછું થાય, અને એટલા માટે અમે ત્યાં ગયેલા. તો ત્યાં જઈને પછી તમે શું કર્યું? ધર્મદેવ બોલે છે કે મુનિવર, ત્યાં જઈને અમે જપાત્મક યજ્ઞ કર્યો. પછી? તો કે પછી ભગવાન શ્રી કૃષ્ણએ અમને દર્શન દીધું. પેલો લાલ ગુમ થઈને કે છે કે શ્રી કૃષ્ણએ તમને દર્શન દીધું. ધર્મદેવ કે છે કે હા, દર્શન દઈને પછી શું કીધું? ધર્મદેવ કે છે મુનિવર, પછી અમને એવું કહ્યું કે જે અસુરોને મેં કૃષ્ણ અવતારમાં મારેલા એને મારી સાથે વેર છે, અને એ બધા ધરતી ઉપર અત્યારે જન્મા છે, તમને મારા જાણીને પીડા આપે છે. માટે હે ધર્મદેવ, ટૂંક સમયમાં તમારે આંગણે હું અવતાર ધારણ કરીને આવું છું. એક એક અસુરને વીણી વીણીને એનો નાશ કરીશ અને તમારી હું રક્ષા કરીશ. અને આટલું જ્યાં ધર્મદેવ બોલ્યા ત્યાં તો પેલો લાલ ગુમ થઈ ગયો. હોઠ માંડ્યા ફફડવા, ભ્રકુટી ત્રાસી થઈ, અને ત્યાં તો એ બોલ્યો, એણે પાંડવ પક્ષ વધાર્યો, મને વાલો દુર્યોધન માર્યો. તમે મને ઓળખો છો? હું દ્રોણાચાર્યનો દીકરો અશ્વત્થામા છું, અને એણે જે દાડે અર્જુન દ્વારા મારા માથાનો મણી કાઢી લીધો ને તે દિવસના માથામાં જીવડા પડ્યા છે, અને એ પાછો પ્રગટ થવાનો છે. સારું થયું તમે મને સમાચાર આપ્યા. માટે ધર્મ જાઓ, મારો શાપ છે કે હરિ ભલે તમારે ઘેર પ્રગટ થાય પણ એ હાથમાં શસ્ત્રને ધારણ નહીં કરે. અને જો શસ્ત્ર ધારણ નહીં કરે, કદાચ કરશે તો અસુરો થકી પરાભવ પામશે, અને શસ્ત્ર ધારણ નહીં કરે તો અમે અસુરો એના હાથે ક્યારેય પણ મરનાર નથી. આમ બોલીને આ માણસ તો ચાલતો થઈ ગયો. ભક્તિ માતા રડવા માંડ્યા. ધર્મદેવ પણ અતિશય શોક કરે છે. એવું શ્રવણે સાંભળીને અતિ ધર્મ થયા ઉદાસ, ઘણા દિવસનો દાખલો આ વેરીએ કર્યો વિનાશ. ધર્મદેવ અને ભક્તિ માતા શોક કરે છે. કહો માંડ માંડ સાધના કરી અને થોડું ઘણું ભેગું કર્યું હતું, એ બધું પાછું આજ અહીંયા ઢોળાઈ ગયું. ભક્તિ માતા જ્યારે બહુ રડવા માંડ્યા ત્યારે ધર્મદેવે રામાયણની કથા ચાલુ કરી છે. સુંદરકાંડની કથામાં વારંવાર એવી વાત આવે કે હનુમાનજીએ જાનકીજીને અહીંયા સહાય કરેલી, આ જગ્યાએ સહાય કરી. કથાને સાંભળતા સાંભળતા સવાર પડવા આવ્યું. ભક્તિ માતા એકદમ અકળાઈ ગયા, અને ભક્તિ માતા બોલવા માંડ્યા કે આપણા કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે, આપણે પણ એનું પૂજન કરીએ. હનુમાન રક્ષ રક્ષેતી યાવત વદતી સા ગિરમ, તાવત પ્રત્યક્ષતામ પ્રાપ મારુતિ વિપ્ર રૂપ દૂત. હે હનુમાન, રક્ષા કરો, રક્ષા કરો. અને આ શબ્દો બોલતાની સાથે જ હે રાજા, વિપ્રવેશમાં હનુમાનજી મહારાજ પ્રગટ થયા છે. હનુમાનજી કહે છે કે હે માતા પિતા, તમે જરાય ચિંતા કરશો નહીં. અસુરે શાપ આપ્યો, અસુર કરી કરીને શું કરવાનો, જેની મરજી વિના સૂકું પાંદડું પણ હલવા તૈયાર નથી. તો એવા જે પરાત્પર પુરુષોત્તમ નારાયણ, એની આગળ અસુર કાંઈ પણ ગણતરીમાં નથી. માટે હે માતા પિતા, તમે હૈયે ધરપત રાખજો. જ્યારે કૃષ્ણ લેશે અવતાર રે, ત્યારે ભૂનો ઉતારશે ભાર રે. જ્યારે કૃષ્ણ લેશે અવતાર રે, ત્યારે ભૂનો ઉતારશે ભાર રે. જ્યારે કૃષ્ણ લેશે અવતાર રે, ત્યારે ભૂનો ઉતારશે ભાર રે. જ્યારે કૃષ્ણ લેશે અવતાર રે,
હનુમાનજી કહે છે કે જ્યારે ભગવાન અવતાર ધારણ કરશે ત્યારે આ ભૂનો ભાર ઉતારશે, તમારા દુઃખ દારિદ્ર્ય નાશ પામશે, અતિશય સુખ્યા થશો અને એને શસ્ત્રનું કામ નહીં પડે એ બુદ્ધિએ કરીને દૈત્યોનો નાશ કરશે. આવી રીતે હનુમાનજી મહારાજે સાંત્વના આપી છે. સવાર પડતા માતા પિતાને રસ્તો બતાવ્યો અને બતાવેલા મૂળ રસ્તે ધર્મદેવ અને ભક્તિ માતા ચાલતા થયા છે. ચાલતા ચાલતા ઘણાક સમયે ધર્મ અને ભક્તિ છપૈયા આવ્યા. ભગવાનની કૃપાથી છપૈયામાં એમનું સન્માન થયું છે. હતા શત્રુ તેજ મિત્ર થયા રે, દુઃખ દારિદ્ર સર્વે ગયા રે, તે તો કૃષ્ણ તણો પ્રતાપ રે, જાણ્યો ધર્મ ને ભક્તિએ આપ રે. જે શત્રુ હતા, જે ક્યારેય ધર્મદેવની સામે જોવા પણ રાજી ન હતા, એ બધાએ છપૈયામાં ધર્મ અને ભક્તિનું સન્માન કર્યું છે. સુખપૂર્વક છપૈયામાં નિવાસ કરીને રહ્યા. છપૈયાવાસીઓએ ધર્મદેવની પૂજા કરીને ધર્મના ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધવા માંડી છે. અને હે રાજા, હવે ભગવાને પ્રગટ થવાનો વિચાર કર્યો છે. ધર્મદેવમાં વાસ કરી અને ભગવાન રહ્યા છે. ધર્મની શરીર ક્રાંતિ વધવા માંડી અને દિવસો જાતા ભગવાન માતા ભક્તિ દેવીને ઉદરે પધાર્યા છે. ગર્ભમ તતો સાવૃતુ ષોડશેની ગુરો ચ પુષ્ય નિદધાર ભક્તો, સાતેન ભૂમો શુશુભે શુભાંગી, શ્રીદેવહૂતિ વિરોચમાના. ભગવાન માતાના ઉદરમાં પધાર્યા છે અને એ જ વખતે અસુરોએ વિંધ્યવાસીની દેવીની પૂજા કરી. દેવીને દારૂ માંસનું નૈવેદ્ય ધરાવ્યું. તમામ અસુરોનો અધિપતિ કાલિદૈત્ય રાત્રિએ સૂતો અને દેવીએ સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું છે કે હે નરાધમ, તે ગજબ કર્યો. આવું તે મારું પૂજન કરીને મારા મંદિરમાં અનેક પ્રકારના તે પાપ કર્યા. હું તારા ઉપર કોપાયમાન થઈ છું. જાઓ, મારો શાપ છે કે તમારા વંશનો ઉચ્છેદ થઈ જશે, તમારું ધન, તમારું રાજ વગેરે નાશ પામશે. અને હે અસુરો, તમને કદાચ એમ હશે કે અમારા પક્ષમાં ભારત વર્ષના રાજાઓ છે, તો મારો તમને શાપ છે કે વાયુકોણમાંથી એક તામ્રમુખી રાજા આવશે, ભારત વર્ષના તમામ રાજાઓને તાબે કરીને એ રાજ્યને છીનવી લેશે અને તમામ રાજાઓને ઠેક ઠેકાણેથી વીણી અને ભગવાન એનો નાશ કરાવશે. જેટલા જેટલા ધર્મીઓ છે એનો નાશ કરીને સનાતન સદ્ધર્મની એ ભગવાન આ ધરતી ઉપર સ્થાપના કરશે. અને હે અસુરો, તમારા જેવી જે મારી પૂજા કરશે એના વંશનો પણ ઉચ્છેદ થઈ જશે. આવી રીતે કહીને દેવી અદૃશ્ય થઈ ગયા. કાલિદૈત્ય ઝબકીને જાગી ગયો. વિચાર કરે કે આનો ઉપાય શું કરવો. દેવીને ખૂબ વિનવ્યા, પણ દેવીએ કાંઈ જવાબ આપ્યો નહીં. અસુરો પોતપોતાની રીતે પ્રગટ થયા પહેલા ભગવાનને મારવાના પ્રયાસ કરે છે. આ બાજુ માતા પિતા ગર્ભની રક્ષા માટે હનુમાનજી ગણપતિજીનું પૂજન કરે છે. અને હે રાજા, દિવસો પછી દિવસો જવા માંડ્યા. ભક્તિ માતાના ગર્ભમાં ભગવાન પધાર્યા. માતાજીનું તેજ દિવસે દિવસે વધવા માંડ્યું. ભક્તિ માતા પોતાના આંગણે બેઠા હોય અને ગામની સ્ત્રીઓ આવે. ભક્તિ માતાના ઉદરમાંથી તેજના ઝીણા ઝીણા કિરણો નીકળે. ભક્તિ માતા ઊભા થઈને ઓરડામાં જાય તો ઓરડાની અંદર પણ અજવાળા પથરાય છે. બધા અતિશય વિસ્મય પામે છે. સુરત મુનિ કહે છે કે હે રાજન, ભક્તિ માતા અતિશય પવિત્ર જીવન જીવે છે. ગર્ભના સંસ્કારો રહી જાય. સગર્ભા સ્ત્રીઓએ કેમ જીવન જીવવું એ આપણને સત્સંગી જીવન સમજાવે છે. પણ અત્યારે આપણે સમય નથી, પ્રાગટ્યોત્સવનો ટાઈમ થઈ ગયો છે. માટે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય અને જો પવિત્ર જીવન જીવે, સત્શાસ્ત્રોનું કાયમ અભ્યાસ કરે, ભગવાનનું ભજન કરે, તો એના સંસ્કારો ચોક્કસ એ બાળકમાં આવે છે. પ્રહલાદજી હિરણ્યકશિપુનું બીજ હોવા છતાંય પણ માતા કયાદુના સંસ્કારોને કારણે, નારદજીના સંસ્કારોને કારણે મહાન ભગવાનના ભક્ત થયા છે. ભરતખંડની અંદર આજે 18મા સૈકામાં અતિશય અધર્મ વાપેલો ભગવાન સ્વામિનારાયણ 18મા સૈકામાં જ્યારે પ્રગટ થયા, ધર્મના નામે અધર્મ, ભક્તિના નામે ભ્રષ્ટવાડો, જ્ઞાનના નામે અજ્ઞાનના અંધારા અને વૈરાગ્યના નામે વિષયના વાવાઝોડાઓ ફૂંકાવા માંડ્યા છે. રાજાઓ ધર્મગુરુઓ ખુદ અધર્મી બન્યા.
પ્રજાનો કોઈ ધણી દોરી એ સમયે હતા નહીં. પંજાબ કેસરી રાજા રણજીતસિંહ એ પણ હજી પારણિયામાં ઝૂલે છે અને એવા સમયે ભગવાનનું પ્રાદુર્ભાવ, ભગવાનનું પ્રાગટ્ય થયું છે. કેવો એ ઘોર કળિયુગ હતો એનું વર્ણન કર્યું છે કે ઘોર કલિકાલ ના દોર છૂટ્યા અને દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું. વેદ સત્શાસ્ત્રના અર્થ અવળા કર્યા, ભક્તિ સદ્ધર્મના માર્ગ રૂંધી દીધા, કર્મ નિષ્કામનું મૂળ કાપ્યું. વેદ સત્શાસ્ત્રના અર્થ અવળા કર્યા, પંડિતે પાપ માર્ગે જઈને, ધન્ય હો ધર્મ ધ્વજ રોપ્યો એ સમય, સ્વામિનારાયણે પ્રગટ થઈને, સ્વામિનારાયણે પ્રગટ થઈને. ચારે બાજુ ભક્તિ અને સદ્ધર્મના માર્ગને રૂંધી દીધા છે. વેદ સત્શાસ્ત્રો એના અર્થ અવળા કરી કરીને સમાજને ઊંધે રસ્તે પંડિતોએ ચડાવ્યા છે. અને જે ધર્મગુરુઓ હતા, ધર્મગુરુઓ તજી ધર્મના આચરણ, પાપની વૃત્તિઓ પોષતા હતા. પ્રણત નર નારીના શીલને શિયળને ભ્રષ્ટ કરી શિષ્યને શોષતા હતા. કષ્ટ બહુ પામતા દૈવી જીવો સહુ આસુરીની ઉપાધિ સહીને, ધન્ય હો ધર્મ ધ્વજ રોપ્યો એ સમય, આ સ્વામિનારાયણે પ્રગટ થઈને. ધર્મગુરુઓ ખુદ ધર્મને છોડી અને પોતાના શિષ્યોના ધન અને સ્ત્રીઓનો લાભ ઉઠાવતા અનેક દૈવી જીવાત્માઓ આ બધા અસુરો થકી પીડાને પામેલા હતા. અને જગતની અંદર એટલી બધી અંધ શ્રદ્ધાઓએ માજા મૂકેલી. મંત્ર મુઠ્ઠ ચોટને કામણ ટુમણ, દેવ દુગરા ભુવાને ભરાડી, ભૂતને પલિત જીન ડાકીણી શાકીણી, પીડતા તા પ્રજાને અનાડી. ઠગ દુતારા અને જાદુ કિમિયા ગરો, ડારતા લોકને પેધી જઈને, ધન્ય હો ધર્મ ધ્વજ રોપ્યો એ સમય, આ સ્વામિનારાયણે પ્રગટ થઈને. 18મા સૈકામાં કોઈ એવું ગામ, કોઈ એવું શહેર નહીં, કોઈ એવી ગલી નહીં કે જ્યાં ભુવાઓ ધૂણતા ન હોય ને જ્યાં ડાકલા વાગતા ન હોય. મંત્ર મોટ ચોટ કામણ ટુમણ દેવ દુગરા ભુવા ભરાડી ઓછાયામાન પડછાયામાન આવી અનેક પ્રકારની જ્યારે અંધશ્રદ્ધાઓ ફાલેલી ફૂલેલી એવા સમયમાં સહજાનંદ રૂપી સૂર્યનો ઉદય ઉત્તર હિન્દુસ્તાન કૌશલ દેશની અંદર થયો છે. સુરત મને કહે છે કે રાજા ભક્તિ માતાને 10મો માસ બેઠો, ધર્મદેવે સુતિકા ગૃહમાં માતાજીને નિવાસ કરાવ્યો છે. સારાએ વિશ્વની અંદર મંગલમય વાતાવરણ ફેલાયું છે. મંગળ વધામણા ગાતી પ્રકૃતિ આજ પુરુષોત્તમના પધરામણાને આવકારે છે. મંદ સુગંધી અને શીતળ વાયુ વાવા લાગ્યો છે. સરયુજીના નીર આજ શાંત બન્યા છે. ઋષિમુનિઓ આનંદિત થયા છે. ભગવત ભક્તોના હૃદયમાં આજ શાંતિના શેરડા પડ્યા છે. સર્વના મન નિર્મળ બન્યા. યજ્ઞકુંડોમાં અગ્નિઓ આજ નિર્ધૂમ બન્યા છે. નદીઓ મધુર કલરવ કરે છે, કારણ કે આજ આ ધરા ઉપર ધરાધિપતિ સ્વયં પધારે છે. હે રાજા, વિક્રમ સંવત 1837ની પાવનકારી સાલ ચૈત્ર માસની સુધી 9મીનો દિવસ આવ્યો અને જે દિવસ સંપ્રદાયના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાયો છે, કારણ કે આ દિવસ અનંત જીવાત્માઓના ભાગ્ય વિધાતા બન્યો. બંને બાજુ બગીહા અને ચૂડા વનની વનરાઈઓ આજ ઝૂમી રહી છે. ઉત્તરમાંથી આવતા વાયુના લેરખા એ પણ ભગવાન શ્રી હરિની પધરામણીના આજ વધામણા સૂચવે છે. દેવતાઓની 50-50 વર્ષની પ્રાર્થનાઓ આજ ફળીભૂત થવાની ઘડી ગણાઈ રહી છે. રાત્રિનો સમય થયો. ભગવાનના પ્રાગટ્યની પળો જાણે કે નજીક આવી ગઈ. ધરતી ઉપર અનેક પ્રકારના પરિવર્તનો થયા અને એની ખબર સ્વર્ગના દેવતાઓને પડી ગઈ. દેવતાઓને પણ શુભ શુકનો થવા લાગ્યા અને ધ્યાન દ્રષ્ટિથી જોયું તો સમજી ગયા કે આજ છપૈયાને આંગણે પધારવા સર્વાવતારી શ્રી હરિએ કમર કસી છે.
તરત જ તમામ દેવતાઓએ પોતપોતાના વિમાન તૈયાર કર્યા છે. નંદન વનના પુષ્પના છાબડા ભર્યા, અબીલ ગુલાલ વગેરે સૌભાગ્ય દ્રવ્યોને સાથે લીધા છે. પોતપોતાની પટરાણીઓ સાથે અપ્સરાગણ ગંધર્વગણને સાથે લઈ અને છપૈયાના આકાશમાં ધર્મના ભુવન ઉપર આવે અને દેવતાઓએ વિમાનોની ઠઠ જમાવી છે. આજ અખિલ ભુવનના અધિપતિ, સારાય વિશ્વના માલિક, રાજાધિરાજ સર્વેશ્વર શ્રી હરિ અનંત આત્માઓને માયાના બંધનથી મુકાવી અને બ્રહ્મમોલના અધિકારી બનાવવા માટે આ ભૂમંડળ ઉપર પધારી રહ્યા છે. દેવતાઓને આજે ક્યાંય હર્ષ સમાતો નથી. ધર્મદેવના ઘરની સામે એકાગ્ર દ્રષ્ટિ રાખીને ભગવાનના પ્રાગટ્યની રાહ જુએ છે. સુરત મુનિ કહે છે કે રાજા, એ જ વખતે 10 વાગ્યાના સુમારે ભક્તિ દેવીના શરીરમાંથી દિવ્ય શીતળ શાંત અને ઘાટું તેજ માંડ્યું નીકળવા. જોત જોતામાં તેજ સારાય બ્રહ્માંડમાં ફેલાયું. અષ્ટાવરણને ભેદીને બ્રહ્મમોલના તેજની સાથે એક રૂપ બન્યું છે. દેવતાઓ બે હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરે છે કે હે ભગવાન, આ તમારા દિવ્ય તેજની અંદર અમારા નેત્રો અંજાયા છે. તમારા સ્વરૂપના અમને દર્શન થતા નથી. મહારાજ, અમને તમે દિવ્ય દ્રષ્ટિ આપો. તમે તો તેજના પરમ તેજ છો. તમારા તેજને સહન કરવા આ અવની ઉપર કોઈ સમર્થ નથી. માટે હે ભગવાન, કૃપા કરીને તમે તમારું તેજ હટાવો. ભગવાને દેવતાઓને દિવ્ય દ્રષ્ટિ આપી. તેજ દેખાતું બંધ થયું. ભગવાનના દિવ્ય દર્શન થતા દેવતાઓ આનંદિત બનીને જુદા જુદા પ્રકારના વાજિંત્રો વગાડવા લાગ્યા છે. ઢોલ, નગારા, દુકડ, સરોદા, ભેરી, ભૂંગળ, શરણાઈ, વાંસળી, મંજીરા, ઝાલર, ખંજરી, ડમરું, ઘાવા અને ઘસરકા ત્રણેય પ્રકારના વાજિંત્રોનો નાદ થવા માંડ્યો છે. ધાધિલાંગ ધાધિલાંગ દિધિકટ દિધિકટ દિલાંગ બાજત મૃદંગ મધુર વિષ્ણુ કમર બાંધે જંજક જંજક જજાજ કિન કિન મંજિર ઉપાજ કિટ દિન ઘાર ધમક ધમ ધમાકે ચમક ચમક ચમ ચમાક ઝાલર જમ જમ જમાક ભૂગર ગમ ગમ ગમાક ચમક ચમ ચમાકે દુત 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 તુરિય બાજ તોય 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 કરત ગાજ શંકરાજ શૃંગવાજ વિવિધ વાદ્ય ઘેરી તાત તાક તાત તાક બજત તાલ તકત તાક લરકત લરકત લખાત મંદ મંદ ભેરી બમ 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 ડમરુ બાજ નાદ વેદ સ્વર સુજાત શંકર મહારાજ આજ તાંડવ નાચે ધીરે શંકર મહારાજ આજ તાંડવ નાચે ખમકત ખંજરી ઉચંગ બાજત મૂર્ચંગ જંગ લાજત લખી મદન અંગ રંગ રાગ કીને મધુર મધુર ધ્વનિ से तार सरसत कर तार तार जनकत हिस राज साज अमर साज लीने चारण अरु सिद्ध सर्व किन्नर अप्सरा गंधर्व धर्म अर्थ काम मोक्ष अपरोक्ष याचे बम 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 डमरु बाज नाद वेद स्वर सुसाज शंकर महाराज आज तांडव नाचे रे धीरे शंकर महाराज आज तांडव नाचे रे धीरे शंकर महाराज आज तांडव नाचे. સુરત મને કહે છે કે રાજા, ધર્મદેવના આંગણે આજે આનંદ ઉત્સવ થઈ રહ્યો છે. અપ્સરાઓ નૃત્ય કરે છે, ગાંધર્વો ગાન ગાય છે. દેવતાઓને દર્શન થતા દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે. અને આ બાજુ ભગવાન ધર્મ અને ભક્તિની સામે આવી અને શ્રી કૃષ્ણ રૂપે ઊભા છે. માતા પિતાએ ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાન કહે છે કે હે માતા પિતા, હાલમાં કળિયુગના બળથી વૃદ્ધિ પામેલો જે અધર્મ, એ અધર્મનો નાશ કરવા અને તમને મહાસુખિયા કરવા અને આ ધરતી ઉપર સનાતન સદ્ધર્મની સ્થાપના કરવા માટે હું તમારે આંગણે પ્રગટ થવા માટે આવ્યો છું. બદ્રિકાશ્રમ અને વૃંદાવનની મેં તમને યાદી આપવા માટે આ મારું કૃષ્ણ સ્વરૂપ બતાવ્યું છે. આવી રીતે કહીને સુરત
સુરત મુનિ કહે છે કે પ્રતાપસિંહ એવમ તમુક્ત્વા જગદીશ્વરો સો સદ્યો ભવન્માનુષ દિવ્ય બાલ. આમ બોલતાની સાથે જ ભગવાન તત્કાળ નાના એવા બાળકના રૂપમાં બન્યા છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ભક્તે સ્વમાતુ શયને થરે મેં પૂર્ણેન્દુકાંતિશ્ચ મનોહરાંગ. અતિશય મહામનોહર એવું ભગવાન શ્રી હરિનું સ્વરૂપ છે. ભગવાન ભક્તિ માતાના શયનની અંદર રમી રહ્યા છે. દેવતાઓ ઋષિમુનિઓ બધાય ભગવાનની પ્રાર્થના કરે છે. ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા પ્રેમવતી તકારી. ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા પ્રેમવતી તકારી. હર્ષિત મહતારી મુનિ મનહારી અદભુત રૂપ વિચારી. ભયે પ્રગટ. તાલી બજાવો, થોડી વાર રહેજો. લોચનય વિરામા તનો ઘનશ્યામા મુરલી મનોહરધારી. ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુકરારી. ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા પ્રેમવતી તકારી. માતા પુનિ બોલી સોમતી ડોલી અજવો તથય રૂપા કી. જે શિશુ લીલા અતિ પ્રિય સીલા યહ સુખ પરમ અનોપા. ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા પ્રેમવતી તકારી. સુનિ બચન સુજાના રોદન ઠાના કોઈ બાલક સુર ભોપાય. ચરિત જે ગાવઈ રઘુપદ પાવઈ તે ન પરઈ ભવ કોપા. ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા પ્રેમવતી તકારી. ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા પ્રેમવતી તકારી. સુરત મુનિ કહે છે કે રાજા આવી રીતે ભગવાન પ્રગટ થયા છે. અદ્ભુત ભગવાનની શરીર ક્રાંતિ છે. સુંદર કોમળ નાનું એવું ભગવાનનું શરીર. નાના નાના મહારાજના ચરણ પગલા એમાં ઝીણા ઝીણા 16 ચિહ્ન દેખાય છે. મહા મનોહર વાંકડિયા મસ્તક ઉપર જેને કેશ શોભી રહ્યા છે. ભગવાન ઝીણું ઝીણું હસે છે અને ગાલે નાના નાના ખંજન પડે છે. એવમ તસ્ય દ્વિજેન્દ્રસ્ય ગેહે સ પુરુષોત્તમો પ્રાદુર્બભુવ વિશ્વાત્મા કાલે જન મનોહરે. પિતા ધર્મદેવે વસ્ત્રે સહિત સ્નાન કરીને અઢળક દાન દીધા છે. આજ માત પિતાને હર્ષ સમાતો નથી. છપૈયામાં ખબર પડી છે તમામ સ્ત્રીઓ 16 શૃંગાર સજી મોતી અને પુષ્પોના થાળ ભરી તેલ હળદર વગેરે લઈ ધર્મને આંગણે આવી છે. એકબીજા ઉપર આ બધી ઉડાડી ઉડાડીને વધાઈ હો ના નાદ કરે છે. દેવતાઓ આકાશમાંથી અબીલ ગુલાલ અને પુષ્પની વૃષ્ટિ કરે. આજ છપૈયાની ધરતીમાં અબીલ ગુલાલાદિકના ઢગલા થયા છે. પુષ્પનો વરસાદ વરસે છે. ધર્મના આંગણે આજ રંગ રંગથી કીચડ જામ્યો છે. આજ ધ્યાનીઓએ ધ્યાન છોડ્યા, તપસ્વીઓએ તપ છોડ્યા. તમામ ઋષિમુનિઓએ આવીને છપૈયામાં ધર્મનંદન શ્રી હરિના દર્શન કર્યા છે. ભગવાન શ્રી હરિને આશીર્વાદ આપે છે. કરોડો જીવાત્માના કલ્યાણ કરવા માટે પ્રગટ થયેલા હે ભગવાન, આપ ચિરંજીવી બનો. ત્યાર પછી બાળ પ્રભુને પારણિયામાં પધરાવી અને તમામ છપૈયાની સ્ત્રીઓ
પારણિયાને વચ્ચે રાખી અને ગાવા લાગી છે કે ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી 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 તાલિયા બજાવો ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ કી છપૈયા में लाल भयो जय बोलो घनश्याम की છપૈયા में લાલ भयो જય બોલો ઘનશ્યામ કી देवो बोले वाल थी जय बोलो घनश्याम की દેવો બોલે વાલથી જય બોલો ઘનશ્યામ કી आनंद उमंग भयो जय हो घनश्याम की આનંદ ઉમંગ ભયો જય બોલો ઘનશ્યામ કી धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી आनंद उमंग भयो जय हो घनश्याम की आनंद उमंग भयो જય હો ઘનશ્યામ के पूनम के चंद जैसी शोभा है लाल की 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 धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की बोलो ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી हाथी दियो घोड़ा दियो और दियो पालकी हाथी दियो घोड़ा દિયો ઓર દિયો પાલકે भक्तों के आनंद कंद जय बोलो घनश्याम की 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 जय बोलो घनश्याम की जय बोलो घनश्याम की जय बोलो ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ के धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ की सोनानु पारणु ने रेशमनी दोरी સોનાનું પારણું ને રેશમની દોરી सोनानु पारणु ने रेशमनी दोरी સોનાનું પારણું ને રેશમની દોરી भक्ति माता झूलावे झूले घनश्याम जी भक्ति माता झूलावे झूले ताली पड़ो ये भक्ति माता झूलावे झूले घनश्याम की बोलो માતા ઝુલાવે ઝૂલે ઘનશ્યામ के विध विध पकवान धरा जय बोलो घनश्याम की विध विध पकवान धरा जय બોલો ઘનશ્યામ के विध विध पकवान धरा जय बोलो घनश्याम के विध विध पकवान धरा जय બોલો ઘનશ્યામ के भक्ति माता जमाड़े जमे घनश्याम जी भक्ति माता जमाड़े जमे ઘનશ્યામ हो भक्ति माता जमाड़े जमे घनश्याम जी भक्ति माता जमाड़े જમે ઘનશ્યામ के धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की धर्म घेरानंद भयो જય બોલો ઘનશ્યામ के धर्म घेरानंद भयो जय
બોલો ઝૂલે ઘનશ્યામ કે ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કે સોનાનું પારણું ને રેશમની દોરી 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 ભક્તિ માતા ઝુલાવે ઝૂલે ઘનશ્યામ જે ભક્તિ માતા ઝુલાવે ઝૂલે ઘનશ્યામ જે લાલ લાલ ઉડે રે ગુલાલ જન્મોત્સવ આવ્યો લાલ લાલ ઉડે રે ગુલાલ જન્મોત્સવ આવ્યો ઓ લાલ લાલ હે હાલો લાલ લાલ ઉડે રે ગુલાલ જન્મોત્સવ આવ્યો લાલ લાલ ઉડે રે ગુલાલ જન્મોત્સવ આવ્યો સૂર્યપુરમાં 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 ઉડે રે ગુલાલ જન્મોત્સવ આવ્યો વિધ વિધ વાજા વાગે રૂડા વિધ વિધ વાજા વાગે રૂડા વિધ 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 વાજા વાગે રૂડા વિધ વિધ વાજા વાગે રૂડા મંગલ ગીત ગવાય જન્મોત્સવ આવ્યો મંગલ ગીતો ગવાય જન્મોત્સવ આવ્યો મંગલ ગીત ગવાય જન્મોત્સવ આવ્યો મંગલ ગીતો ગવાય જન્મોત્સવ આવ્યો સૂર્યપુરમાં ઉડે રે ગુલાલ જન્મોત્સવ આવ્યો સૂર્યપુરમાં ઉડે રે ગુલાલ જન્મોત્સવ આવ્યો મોર મુગટ ને પીળા પીતાંબર 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 ઘનશ્યામ લાડકવાયા કે જન્મોત્સવ આવ્યો ઘનશ્યામ લાડકવાયા કે જન્મોત્સવ આવ્યો લાલ લાલ ઉડે રે ગુલાલ જન્મોત્સવ આવ્યો લાલ લાલ ઉડે રે ગુલાલ જન્મોત્સવ આવ્યો ધર્મા કુમાર મારા એડાનો હાર ઝૂલે પારણીએ ધર્મા કુમાર મારા એડાના હાર ઝૂલે પારણીએ હાર ધર્મા કુમાર મારા એડાના હાર ઝૂલે પારણીએ ધર્મા કુમાર મારા હૈડાના હાર ઝૂલે પારણીએ ધર્મા કુમાર કંકોડા વર્ણો કાન કુંવરનો મોકળો 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 જોઈને મોહી ચાલો જોઈને મોહી છે છપૈયાની રે નાર ઝૂલે પારણીએ ધર્મ કુમાર જોઈને મોહી છે છપૈયાની નાર ઝૂલે પારણીએ ધર્મ કુમાર હાલો ધર્મ કુમાર મારા હૈડાના હાર ઝૂલે પારણીએ ધર્મ કુમાર મારા હૈડાના હાર ઝૂલે પારણીએ ધર્મ કુમાર મોટું રાઉન્ડ કરો પાછળ રાસ લેવા માટે જગ્યા કરી આપો પાછળના બેનો બેઠેલા ખસી જાય રાસ લેવા માટે જગ્યા કરી આપો